બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોયરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામા શ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। અધ્યાય 30મો, પુરુષોત્તમ મહાત્મ્ય ફળ। સુત પુરાણી બોલ્યા, હે સોનકાદિક મુનિઓ, નારદજીએ પૂછ્યું કે બધા દાનોમાં શ્રેષ્ઠ દાન કાસાના સંપુટને કહો છો, તો તેનું કારણ શું? આનો ભગવાન નારાયણે જે ખુલાસો કર્યો તે હું તમારી સમક્ષ જણાવું છું। પૂર્વે કૈલાસમાં પાર્વતીજીએ એક વખત આ વ્રત કર્યું હતું। તેમણે મહાદેવજીને પૂછેલ કે મારે કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ। આ પ્રશ્નનો ખુલાસો કરતા મહાદેવે જણાવેલ કે સંસારમાં પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ અને તરત ફળદાતા એકે વ્રત નથી। આ વ્રત માટે બ્રહ્માંડના જેવા ગોળ આકારનું સંપુટનું દાન કરવું જોઈએ। કાંસાના સંપુટમાં 30 પુડલા ભરીને તેને નાડા છડી વીંટીને દાનમાં આપવું। આ સંપુટ સુપાત્ર બ્રાહ્મણને આપવું, એથી તેને બ્રહ્માંડનું દાન કર્યાનું પુણ્ય મળે છે। શક્તિ હોય તો 30 સંપુટ આપવા। પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ સ્નાન, ધ્યાન, વ્રત, નિયમ, તપ અને કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ। બધા સાધનો કરતાં આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે। આ માસનું મહાત્મ્ય સાંભળનારા બધા પાપો નાશ પામે છે। પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા જળથી જે ફળ મળે છે, બધા સાધનો કરતાં આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે। આ માસનું મહાત્મ્ય સાંભળનારા બધા પાપો નાશ પામે છે। પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્નાનથી જે ફળ મળે છે, તે જ ફળ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળવાથી મળે છે। ક્ષત્રિયને રાજપાટ મળે છે, બ્રાહ્મણ જો સાંભળે તો તેને જમીન જાગીર મળે છે, વૈશ્ય સાંભળે તો તેને દ્રવ્ય મળે છે અને શૂદ્ર સાંભળે તો તેને મુક્તિ મળે છે। આ માસમાં પુરુષોત્તમ ભગવાન મોરલી અને પીતાંબર ધારણ કરનાર, શંખ, ચક્ર, પદ્મ, કટી, મેખલા, કુંડલ આદિ ધારણ કરનારનું ધ્યાન ધરવાથી અથવા જપ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે ને સુખ શાંતિ સાંપડે છે। ભગવાન પુરુષોત્તમનું ભક્તિભાવથી પૂજન આદિ કરવાથી ઇન્દ્રધૂમ્ન, શતધૂમ્ન, યૌવનાશ્ચ, ભગીરથ વગેરે ભગવાન પાસે જઈ શક્યા હતા। સુત પુરાણી પાસેથી આ કથા સાંભળીને સૌનક આદિ મુનિઓએ કહ્યું કે હે સુત મુનિ, આપે અમોને ઉત્તમ ફળ આપનારી શ્રેષ્ઠ કથા સંભળાવી, માટે આપ સદા સર્વદા ક્ષેમ કુશળ રહો અને હજારો વર્ષનું આવરદા ભોગવો। ઋષિ મુનિઓના આવા આશીર્વાદ પ્રાપ્ત કરી અને તેમની પ્રદક્ષિણા કરીને સુત પુરાણી તેમના નિત્ય કર્મો માટે ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી। તેમણે ભાગીરથીને કિનારે ચાલવા માંડ્યું। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। તો ચાલો આજે આપણે સાંભળીએ વનેડિયાની વાર્તા। એક બહેનને 7 ભાઈ, 7 ભાઈ પરણી ઉઠ્યા અને બહેનને તો અખંડ કુમારિકા રહેવાનું વ્રત લીધું। વ્રતનું દાન કરે છે અને પ્રભુમાં પોતાનું ચિત્ત જોડી આનંદમાં દિવસો વિતાવે છે। પુરુષ માત્રને પોતાનો ભાઈ માને અને કારણ વિના કોઈના સામું પણ જુએ નહીં। આખા ગામમાં બહેનના સંયમ, નિયમ અને વ્રતના વખાણ થાય છે। અધિક માસ પૂરો થયો। 7 ભાભીઓએ છેલ્લે દિવસે વનડિયાની, વનદેવતાની વાર્તા સાંભળી અને વ્રત પૂરું કર્યું। બહેનને બધી ભાભીઓએ કહ્યું કે બહેન, તમે વનડિયાની વાર્તા સાંભળો ને। બહેને કહ્યું, ભાભી, હું તો એક ઈશ્વર સિવાય બીજા કોઈ પુરુષ દેવતા માનતી નથી। હું ભલી ને મારો ભગવાન ભલો। બહેનના આવા બોલ સાંભળી વનડિયો એક દેવ ક્રોધે ભરાયો। કોઈને કોઈ રીતે તેણે બહેનને કાળી ટીલી ચોડવા પ્રયત્ન કરવા માંડ્યો। બહેન વહેલી સવારે ઉઠીને નદીએ જાય એ વેળા વનડિયો આવે અને બહેનની પથારીમાં ફૂલ નાખે। ફૂલેલ છાંટે અબીલ, ગુલાલ અને કંકુ નાખે। ભાભીઓ બહેનની પથારી ઉપાડવા આવે ત્યાં પથારી મહેક મહેક થાય અને ફૂલ પાંદડીઓ વેરાયેલી હોય।
ભાભીઓએ એકબીજીના કાનમાં વાતો કરવા માંડી. વાતો ધીમે ધીમે ગામમાં પહોંચી અને છેવટે મોટા ભાઈના કાને અથડાઈ. મોટા ભાઈએ વિચાર કર્યો કે લોકો ગમે તે કહે પણ આંખે જોયા સિવાય બહેન ઉપર આડ સી રીતે ચડાવાય. રાત પડી, બધા ઊંઘી ગયા અને ભાઈ તો ઉઘાડી તલવાર લઈ બહેનના ઓરડા પાસે સંતાઈ રહ્યો. પરોઢિયું થવા આવ્યું. બહેન તો ઉઠીને નદીએ ગઈ. ત્યાં તો એક પુરુષ આવ્યો અને તેણે ફૂલની પાખડીઓ પથારીમાં વેરી, અબીલ ગુલાલ નાખ્યા અને ફૂલ છાંટ્યા. પછી તે ત્યાંથી ચાલવા લાગ્યો. ત્યાં તો ખબરદાર ઊભો રહે કહી મોટા ભાઈએ હાક દીધી. વનડીયો ઊભો રહ્યો. ભાઈએ પૂછ્યું, તું કોણ છે અને શા માટે મારી બહેનના માથે કલંક ચડાવવા આવા કર્મ કરે છે? ભાઈ, હું વન દેવતા છું. પુરુષોત્તમ માસ કરીને છેલ્લા દિવસે જો કોઈ મારી વાર્તા ન સાંભળે તો હું તેને માથે કોઈને કોઈ રીતે કલંક ચડાવું છું. બહેને મારી વાર્તા ન સાંભળી એટલે મારે આવું કરવું પડ્યું. શું કરીએ તો મારી બહેનનું કલંક ધોવાઈ જાય? મોટા ભાઈએ વનદેવતાને પૂછ્યું. વનદેવતા બોલ્યો, વાડને વડું, પાડને પૂરી, લહેરને લાડુ, રાંકને રોટી આપીને મારી વાર્તા સાંભળે તો તેને માથે ખોટું કલંક લાગે નહીં અને લાગેલું કલંક ધોવાઈ જાય. અમને એની સી રીતે જાણ થાય? મોટા ભાઈએ વનદેવતાને પૂછ્યું. વનદેવતાએ કહ્યું, આવતીકાલે રાજાએ બાંધેલા મંદિરને સોનાનું ઈંડું ચડાવવાનું છે. તે કોઈથી ચડે નહીં, પણ મારું વ્રત કરીને બહેન જશે તો તેના હાથે ચડશે. આટલું કહીને વનડીયો અંતર્ધ્યાન થઈ ગયો. બીજા દિવસે વનડિયાના કહેવા પ્રમાણે બહેને વાત સાંભળી અને વડા પૂરીઓ લાડુ કરી વનમાં મૂકી આવી. રંકજનોને રોટલા આપ્યા. રાજાએ મંદિર ચણાવ્યું છે પણ તેનું ઈંડું કોઈથી ચડતું નથી. રાજાએ ઢંઢેરો પીટાવ્યો છે કે જે કોઈ ગામમાં જતી સતી કે જે કાચે તાતણે કૂવામાંથી નીરનો ઘડો ભરી લાવે, જો કોઈ હોય તો તેણે મંદિરમાં આવવું. બહેન તો મંદિરે ગઈ. રાજા, પુરોહિતો અને ગામના માણસો બેઠા હતા. બહેનને જોઈ બધા એકબીજાના કાન કરડવા માંડ્યા. રાંડ શું કરવાની હતી? સતી થવાનો ઢોંગ કરે છે, પણ આજે એના સતનું પારખું થશે. ભલે આવી. બહેને કહ્યું, રાજન, લાવો ઘડો ને સૂતર, હું કૂવામાંથી પાણી ભરી લાવું. રાજાએ સૂતર અને ઘડો આપ્યો. બહેને ભગવાનનું સ્મરણ કરતાં કહ્યું, ભગવાન, જો મેં કોઈ પુરુષનું રટણ ન કર્યું હોય અને અખંડ કુમારિકા વ્રત પાળ્યું હોય તો મારી લાજ રાખજે. એમ કહી કાચા સૂતરે ઘડો બાંધી કૂવામાં ઉતાર્યો. ઘડો ભરાયો એટલે હળવેથી તેણે ખેંચી કાઢ્યો. આખી સભાએ બહેનનો જય જયકાર બોલાવ્યો. તેના માથે ચડેલું કલંક ઉતરી ગયું અને રાજા પણ તેને વંદન કરી ઊભો રહ્યો. પંડિતોએ ઘડામાંથી પાણી લીધું અને મંદિરના શિખરે તથા કળશ ઈંડા ઉપર છાંટ્યું અને ઈંડું ચડાવવા માંડ્યું. ઘડીકમાં ઈંડું ચડી ગયું. લોકોએ સાચી વાત જાણી એટલે વનદેવતાને કહેવા લાગ્યા, વનડિયા, તું વનડીશમાં, ભાઈની બહેનને કનડીશમાં, કુડા કલંક ચડાવીશમાં, સતમાં શંક જગાવીશમાં, તારો છે વનમાં હે વાસ, મારો પ્રભુ ચરણની પાસ. જય વનદેવતા, જય સતી બહેન, જય પુરુષોત્તમ ભગવાન. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરમાની જય.